તો ભાવનગર જિલ્લાના મહુવામાં ગાંધીબાગ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને પોલીસે કડક ચેતવણી આપી છે। તો અસામાજિક તત્વો સામે પોલીસ હવે દિવસ રાત ડ્રાઈવ યોજશે। તો હથિયાર સાથે જો કોઈ ઝડપાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। તો 12 એપ્રિલે નજીવી બાબતે 4 ઇસમોએ છરીથી હુમલો કર્યો હતો, ત્યારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી રિકન્સ્ટ્રક્શન કરાવી તેમને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું। બનાવો તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જીપી એક્ટ 135 છે કે જે જાહેરનામા ભંગના કેસો છે, ગેરકાયદેસર હથિયારો વગેરે રાખતા જે ઈસમો છે એ લોકોને એક ખાસ ચેતવણી આપવાની છે આપના માધ્યમથી કે આગામી સમયમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આવી દિવસ અને રાત રાઉન્ડ ધી ક્લોક એક વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે અને આવા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પકડાયા આવશે તો એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, જે હથિયારો લઈને જે છોકરાઓ નીકળ્યા હતા આવ્યા હતા, જે બનાવ બન્યો છે એનું શું તમે શું કહેશો? જે હથિયારો લઈને છોકરાઓ હાજી, ગઈકાલે ગાંધીબાગમાં એક બનાવ બન્યો હતો, એ અનુસંધાને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને કુલ 4 આરોપી પૈકી 2ની પોલીસે 24 કલાકની અંદર ધરપકડ કરી લીધી છે અને બાકી 2ની તપાસ હાલ ચાલુ છે।